સૌ મિત્રોને નમસ્કાર. હું અવિનાશ વાઘેલા. આજે આપણે આપણા વિરોલ ગામના વતની કે અશોકભાઈ વણકર તેઓ પેટલાદ કલ્યાણ સોસાયટીમાં રહે છે અને પેટલાદ ગામમાં તેઓ શાકભાજીનો ધંધો કરે છે. અને જો કોઈ એમ કહેતું હોય કે શાકભાજીના ધંધામાં શું છે, તો ખરેખર એ એટલું કમાય છે મહિનાનું. એમની આવક આપણે જાણીએ, એમના અનુભવ જાણીએ અને ધંધાથી શાકભાજીના ધંધા ઉપર એમણે કેટલી કમાણી કરે છે અને કેટલે લેવલ સુધી પહોંચ્યા છે, એ ખરેખર જ આપણે એમના અનુભવ આજે જાણીએ. તમે સૌ મિત્રો ખરેખર અચરજ પામશે એમનાથી. તો શરૂઆત કરીએ. આપણે એમને પૂછીએ પહેલા તમારું નામ અને ગામને શું ધંધો કરો છો એ જણાવશો. મારું નામ અશોકભાઈ ભીખાભાઈ વણકર છે. હું વિરોલ સીમાડાનો વતની છું. હાલની અંદર હું કલ્યાણ સોસાયટીમાં રહું છું. મારો બિઝનેસ નાનો છે, શાકભાજીનો છે. 6 મહિના શાકભાજીનો ધંધો કરું છું અને 6 મહિના તમાકુનો ધંધો કરું છું. શાકભાજીની અંદર એવું છે, કોઈ બીતા હોય આપણા સમાજના તો મારી જોડે 5 દિવસ આવે, ખબર પડે એમને કે શાકભાજીનો ધંધો શું છે. હું 150 મણ શાકભાજી લાવું છું, 150 મણ ડેલી સર્વિસ, અને 3 કલાકની અંદર હું વેચી નાખું છું. 5 જણ પૈસા લેનારા હોય છે, 8 જણા તોલનારા હોય છે. છૂટક કિલો આપું છું. એવું નહીં કે ભાઈ 20 કિલો 25 કિલો, એવું નહીં. કિલો 500 વેચું છું. 3 કલાકની અંદર હું 70,000 શાકભાજી વેચું છું. ડેલી સર્વિસ, કોઈ એક દિવસ એવો બાકી નહીં. 15 છોકરા રાખું છું. આ તો અત્યારે તમને ખાલી ઇન્ટરવ્યૂ આપું છું. પછી આ ભાઈને હું મારો આખો વિડીયો મોકલીશું. એમની જાતે એને ઉતારશે કે ભાઈ ના બોલે છે, ફાઇનલ છે, બરાબર છે. તો ધંધાની અંદર કોઈ દિવસ બીવન નહીં. કોઈ બી હોય પડી જવાનું અંદર એકદમ કે ભાઈ કરવો જ છે ધંધો. એમ હું નોકરી બોકરી નહીં માનતો ભાઈ. હું મને અત્યારની હાલની તારીખમાં 70,000 પગાર કે ને કોઈ નોકરી લેવું, હું ના કરું, ધંધો જ કરું. એટલી ગેરંટી આપું છું. શાકભાજીના ધંધાની અંદર 2 લાખ રૂપિયા કમાઉં છું મહિને હું. બહુ સારી વાત કહેવાય. અને રોજનું એમનું 70,000નું કાઉન્ટર છે. મહિને 2 થી 2.5 લાખ રૂપિયા કમાય છે. ઘરે આટલું ઘર, સરસ ઘર છે, ગાડી છે. અને એમના ધંધા ઉપર જે કહે છે કે ભાઈ 70,000 પગારની નોકરી ના કરું અને ધંધો કરું, એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. હું બીએસસી થયેલો છું, વિકલાંગ છું. મારા 2 છોકરા છે. બે છોકરા ઇંગ્લિશ મીડિયમ, વેરા ધ એક્સલન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ત્યાં ભણે છે. બે છોકરાનો ખર્ચો 1.5 લાખ છે 1 વર્ષનો. મારા વાઈફ છે. મારા વાઈફ ઘરની બહાર નહીં નીકળ્યા. તો હું વિકલાંગ છું, તો છતાં એટલામાં મકાન લીધું છે મેં. મારા i10 ગાડી છે, બોલેરો પિકઅપ છે. 15 છોકરાના ઘર ચલાવું છું. 15 છોકરા કાયમ ડેલી સર્વિસ 300-400 રૂપિયા એમને રોજ આપું છું. અને એ બધાનું શાકભાજી લઈ જાય. 2 વાગે હું એમને છૂટા કરું છું. 15 ઘર ચાલે છે. આ કોઈ ફેંકવાની વાત નથી. રૂબરૂ જોવું હોય તો પેટલાદ આંબેડકર નું સ્ટેચ્યુ છે, ત્યાં આગળ જ મારો ધંધો સોમવારથી શનિવાર લગીન ચાલે છે. 9 વાગે આવવાનું અને 12 વાગ્યા લગીન જોવાનું, રૂબરૂ જોવાનું. ખૂબ સારી બાબત છે કે જેઓ 15 માણસોને રોજગાર આપે છે. આપણે પોતે તો કમાય છે અને બીજા 15 માણસોને રોજગાર આપે છે, તે ખરેખર બહુ મોટી વસ્તુ છે. અને એ પોતે શરીરે વિકલાંગ છે. કોઈ એમ કહે કે ભાઈ વિકલાંગ વ્યક્તિ જે મનથી હારી જતા હોય, શરીરથી હારી જતા હોય, તો આપણી સામે જીવતું જાગતું એમનું ઉદાહરણ છે કે જે ભલે વિકલાંગ છે શરીરથી, તેમ છતાં કેટલું સારી કમાણી કરે છે બિઝનેસથી. હવે હું એમને પૂછવા માંગુ, ભાઈ સમાજના લોકો, યુવાનો ધંધો કરતા ડરતા હોય છે, તો એમને તમે શું કહેવા માંગશો? હું તો એટલું જ કહું છું કે 200 રૂપિયામાં કામ ના જશો, ધંધો કરો. ના આવડતો હોય તો મારી જોડે 5 દિવસ આવો, તમને ખબર પડે. 200 રૂપિયામાં જવાની જરૂર નથી. ધંધો જ કરો, કોઈ બી ધંધો કરો. બીજું કે કદાચ આપણે નોકરી કરવી સારી કે ધંધા કરવાથી શું ફાયદો શું છે? કે સમાજના લોકોને ખરેખર બિઝનેસ કરવાથી ફાયદો છે કે નોકરી કરવાથી, એ થોડું જણાવો. બિઝનેસ જ ખરો, નોકરીથી કશું થાય નહીં. 60,000 પગાર હોય તો 60,000 પગારમાં 5 જણનું કુટુંબ હોય તો છોકરું ભણવાનો ખર્ચો, ઘરનો ખર્ચો ખબર પડી જાય કેમનો કરવો.
આવવા જવાનું હોય